હેલો વિદ્યાર્થી મિત્રો, માય નેમ ઇઝ પંકજ હરિયાણી. ટુડે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ. આજે આપણે સમજવાનું છે, એ ટોપિકનું નામ છે લેંગ્વેજ ફંક્શન્સ. અંગ્રેજી ભાષાની અંદર આવતા અલગ અલગ ફંક્શન્સ. ફંક્શન્સ એટલે ગુજરાતી આપણને ખ્યાલ છે, ફંક્શનનું ગુજરાતી કાર્ય એવું થાય છે, બરાબર. ફંક્શન્સ ઘણા બધા છે, અલગ અલગ કાર્યસૂચિ શબ્દો, ફંક્શનલ વર્ડ્સ, કાર્યલક્ષી શબ્દો એક્ઝામની અંદર પૂછાય છે. તે કાર્યલક્ષી શબ્દો એટલે કે કોઈ ચોક્કસ કાર્યને ઉદ્દેશીને કોઈ ચોક્કસ શબ્દનો ઉપયોગ થાય છે. ધારો કે એક્ઝામની અંદર ધોરણ 10 અને 12માં અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય તો બ્રેકેટની અંદર આપે છે એક્સપ્રેસિંગ કે પછી શોઈંગ કે ડિસ્ક્રાઇબિંગ, ટોકિંગ અબાઉટ, કોન્ટ્રાસ્ટ. તો અહીંયા વિરોધાભાસવાળું વાક્ય તમારે અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય છે. આગળનું વાક્યને ઉદ્દેશીને જે વાક્ય લખો એમાં વિરોધાભાસ દર્શાવતા શબ્દો બટ, યેટ, સ્ટીલ જેવા શબ્દોનો ઉપયોગ કરીને વિરોધાભાસ દર્શાવતું વાક્ય લખવાનું હોય છે કોન્ટ્રાસ્ટમાં. રીઝન કહે તો કારણ દર્શાવતું વાક્ય લખવાનું હોય છે. રિઝલ્ટ કહે તો પરિણામ દર્શાવતું વાક્ય, સો, ધેરફોર, સો ધેટ વાળા જેવા કન્જક્શનનો ઉપયોગ કરીને આગળ વાક્ય લખવાનું હોય છે. તો એક્ઝામની અંદર ધોરણ 10માં 9 માર્કમાં ઉપયોગી છે આ ટોપિક. ધોરણ 12ની અંદર 12 માર્કમાં ઉપયોગી ટોપિક છે. ફંક્શનલ વર્ડ્સ આપણે 35 થી 40 જેવા જોવાના છે. તો આજે જે પેલા 3 ફંક્શન્સ છે એ આપણે જોઈ લઈ કે કોન્ટ્રાસ્ટ, આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે વિરોધાભાસ દર્શાવવા માટે. ઉપર તમને એમ આપી શકે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, ટોકિંગ અબાઉટ કોન્ટ્રાસ્ટ. આપણે કોન્ટ્રાસ્ટ શબ્દ યાદ રાખવાનો છે ક્યારે વપરાય. એવી રીતે રીઝન અને રિઝલ્ટ, રીઝન અને રિઝલ્ટ. તો આ જે 3 ફંક્શનલ વર્ડ્સ છે, કાર્યસૂચિ શબ્દો કે કાર્યલક્ષી શબ્દો, કયા કયા ઉપયોગ કરી શકીએ કન્જક્શન્સની અંદર બે વાક્યને જોડવા માટે, બરાબર. તો આગળ આપણે ડિટેલમાં એની ચર્ચા કરી લઈએ. તો કે ધોરણ 10ની અંદર સેક્શન સીમાં રિસ્પોન્ડ ટુ ધ ક્યુઝ MCQમાં પૂછાશે 3 માર્ક્સમાં. એક વ્યક્તિ કંઈક બોલે છે, બીજી જે સાંભળે છે, એમાં તમને બ્લેન્ક્સ આપી દેશે. નીચે 4 ઓપ્શન હશે, એ બ્લેન્ક્સની સામે એક ઓપ્શન કાઉન્સ આપી દેશે ડિસ્ક્રાઇબિંગ, કોન્ટ્રાસ્ટ, રીઝન કે રિઝલ્ટ. તેમાં કેવા વાક્યો તમે સિલેક્ટ કરી શકો MCQમાં. સેક્શન સીમાં જ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરું વાક્ય હોય એને અનુસંધાને કંઈક આગળ લખવાનું હોય છે, વાક્ય પૂરું કરવાનું હોય છે. તો અધૂરું વાક્ય આપેલું હશે, ડેશ 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 આપેલું હશે, લીટી એક આપેલી હશે, લાઈન આપેલી હશે, સામે કાઉન્સમાં લખેલું હશે ડિસ્ક્રાઇબિંગ, કોન્ટ્રાસ્ટ, રીઝન કે રિઝલ્ટ. એવા આપણે 35 થી 40 નામ યાદ રાખવા પડશે. કયા ફંક્શનની અંદર કયો વર્ડ ઉપયોગી છે, ખાસ જરૂરી છે. આઈડેન્ટિફિકેશન ધ ફંક્શન એટલે કે જોડકા જોડો. ભાઈ એક સેન્ટેન્સ આપ્યું છે, સમય દર્શાવતું વાક્ય છે તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવે. કોઈ સેન્ટેન્સ આપ્યું છે, સ્થળ બતાવતું વાક્ય છે તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવે. કારણ દર્શાવતું વાક્ય છે આ બાજુ તો સામે જે 4 ઓપ્શન છે એમાંથી આવશે ડિસ્ક્રાઇબિંગ રીઝન કે એક્સપ્રેસિંગ રીઝન. તો અહીંયા આપણે અલગ અલગ ફંક્શન તમને જો આવડતા હોય તો જોડકા પણ આરામથી તમે સાચા લખી શકો છો, બરાબર. તો 9 માર્ક છે, પણ આ વખતે ધોરણ 10ની અંદર 2021ની એક્ઝામમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય છે તમારે તમારી જાતે. પણ એમાં પણ આ વખતે ઓપ્શન આપેલા હશે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 10ની અંદર 9માંથી 9 માર્ક છે એ આસાનીથી મેળવી શકે છે. ધોરણ 12ની અંદર સેક્શન એમાં ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન્સ, બરાબર, એ આપેલું હોય છે. એટલે કે એક સેન્ટેન્સ આપ્યું છે, એવા 3 સેન્ટેન્સ આપેલા હશે તો તમને ઉપર બ્રેકેટમાં આપેલા હશે. 3 સેન્ટેન્સની સામે તમને ઉપર 3 બ્રેકેટની અંદર ઓપ્શન આપેલા હોય. કયા સેન્ટેન્સ સામે કયું ફંક્શન લખવું એ તમને આવડવું જરૂરી છે. ડેશ કરીને ફંક્શનનું નામ લખવું પડે છે. સિન્સ પછી સમય આપે તો આપણને ખ્યાલ છે પોઈન્ટ ઓફ ટાઈમ આવે. તો એવું સેન્ટેન્સ આખું આપેલું હોય, હી હેઝ બીન ઇલ સિન્સ મંડે, તે સોમવારથી બીમાર છે, તો સામે કાઉન્સની અંદર તમને ઓપ્શન હશે ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન્સમાં 3 માર્કમાં એવા 3 સેન્ટેન્સ હશે. ઉપરથી તમારે સિલેક્ટ કરવાના થશે. તો એના પણ 3 માર્ક આવી શકે એમ છે. ધોરણ 12ની અંદર રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ એટલે કે 2 વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને અનુસંધાને તમને ફંક્શનલ વર્ડ્સ આપશે 4 માર્કમાં. બસ ચારેયમાં તમને MCQ હશે ધોરણ 12માં એ સેક્શનની અંદર. તો એ પણ આવડી શકે એમ છે. ધોરણ 12માં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એ આખું પૂરું કરવું પડે એમ છે. અધૂરું વાક્ય આપેલું હોય લખવું પડે એમ છે. એમાં તમને MCQ આપશે નહીં ધોરણ 12ની અંદર. આગળનું વાક્યનું ટ્રાન્સલેશન કરી ગુજરાતી કરી એને અનુસંધાને જે તમને કાઉન્સમાં ફંક્શનલ વર્ડ્સ આપેલો હોય
બરાબર. એમાંથી એ વાક્યમાં કયું કન્જક્શનનો ઉપયોગ કરીને આગળ વાક્ય લખી શકીએ કે ક્યુ ફ્રેઝિસ લખવું આગળ, તે આગળનું વાક્ય ગુજરાતી કરીને અધૂરું વાક્ય પૂરું કરી શકો છો. એના 5 માર્ક. તો ચાલો આપણે આ 3 ફંક્શનલ વર્ડ્સ છે એને સમજી લઈએ. અધૂરું વાક્ય આપે તો કેમ પૂરું કરવું, કે જોડકા જોડો આપે કે એમસીક્યુની અંદર પૂછાય તો આરામથી તમે લખી શકો છો. તો પહેલાં આપણે ફંક્શનલ વર્ડ્સ જે છે એ એક્સપ્રેસિંગ કે શોઈંગ કે ડિસ્ક્રાઇબિંગ કે ટોકિંગ અબાઉટ કે આપણે કોન્ટ્રાસ્ટ શબ્દ, છેલ્લો જે શબ્દ આપ્યો એના પર ફોકસ કરવાનું, વિરોધાભાસ દર્શાવતું વાક્ય છે. તેને આપણે એમ કહી શકીએ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ છે. જે સેન્ટેન્સ છે કોઈ પણ કન્જક્શન પછીનું વાક્ય આવે એ કેવું વાક્ય કહેવાય, વિશેષણ રૂપ ઉપવાક્ય, પણ શું દર્શાવતું, વિરોધાભાસ દર્શાવતું. એટલે આપણે કહીએ એને એડવર્બ ક્લોઝ, વિશેષણ રૂપ ઉપવાક્ય ઓફ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવતું. તો આ ફંક્શનનો ઉપયોગ જ્યારે કોઈ બે વિરોધી બાબતોને જોડવાની હોય ત્યારે જ થાય છે. બે વિરોધી બાબત હોવી જોઈએ ત્યારે જ આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ શબ્દો યાદ રાખવા. અને સાથે એમાં કયા કયા કન્જક્શન્સ કે કનેક્ટિવ્સ કે સિન્થેસિસ સંયોજકો આવી શકે. તો બટ યેટ સ્ટીલ હંમેશા વાક્યની વચ્ચે જોવા મળશે. એક વાક્યના અનુસંધાને બીજું વાક્ય વિરોધાભાસ દર્શાવતું હશે પાછળ જ આવશે. તો અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ હોવા છતાં, જેનું ગુજરાતી થાય છે હોવા છતાં. બટ યેટ સ્ટીલનું ગુજરાતી શું યાદ રાખવાનું, પણ, પરંતુ, છતાં, પણ, તો પણ. બટ યેટ સ્ટીલ માટે વચ્ચે જ આવે. ધો, અલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ હોવા છતાં. બરાબર. એ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે, વચ્ચે પણ આવી શકે. જે વાક્યમાં તમે હોવા છતાં શબ્દ બોલો, વિરોધાભાસ દર્શાવતું વાક્ય ગુજરાતીમાં જે વાક્યની પાછળ હોવા છતાં બોલાશે, ઇંગ્લિશમાં આગળ લખવું પડે. તે બીમાર હોવા છતાં સ્કૂલે જાય છે. બતો ધો હી ઇઝ ઇલ, તે બીમાર હોવા છતાં, ધો હી ઇઝ ઇલ, પછી અલ્પિરામ, હી ગોઝ ટુ સ્કૂલ ડેઇલી. તો ગુજરાતીમાં જે વાક્યની પાછળ હોવા છતાં બોલો એની આગળ ધો, અલ્ધો લખી શકો છો. વાક્યની વચ્ચે પણ આવે અને શરૂઆતમાં પણ આવી શકે છે. બરાબર. હી ગોઝ ટુ સ્કૂલ ધો હી ઇઝ ઇલ, એવી રીતે પણ લખી શકો છો, પણ મિનિંગ જળવાઈ રહેવો જોઈએ. બટ યેટ સ્ટીલમાં પછીનું વાક્ય વિરોધાભાસ હોવું જોઈએ. ધો, અલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ પછીનું વાક્ય તમારે વચ્ચે લખો કે પહેલાં લખો, એની સાથેનું વાક્ય વિરોધાભાસ દર્શાવતું હોવું જોઈએ, કોન્ટ્રાસ્ટ દર્શાવતું હોવું જોઈએ. હાવ એવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એટલે પણ હોવા છતાં જ થાય, પણ એ વાક્યની શરૂઆતમાં આપણે લખીને એક્ઝામ્પલ આગળ જોઈ લઈએ. તો એક્ઝામ્પલ પહેલું છે બટ યેટ સ્ટીલ, વચ્ચે જ આવે એટલે વચ્ચે જ મેં તમને દર્શાવેલું છે. તે ગરીબ હતો, હી વોઝ પુઅર. એવું વાક્ય તમને અધૂરું આપી દઈએ એક્ઝામમાં, પછી આવી રીતે લીટી આપી દઈએ, જવાબ આપેલો ન હોય અને કાઉન્સમાં આપી દઈએ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ આપે કે શોઈંગ કોન્ટ્રાસ્ટ આપે. બરાબર. ઉપર જે ઓપ્શન આપ્યા એમાંથી કોઈ એક શબ્દ આગળ આપે, પાછળ કોન્ટ્રાસ્ટ આપશે એટલે સમજી જવાનું વિરોધાભાસ દર્શાવતું કંઈક વાક્ય લખવાનું છે. તો શું લખી શકો તમે, બટ યેટ કે સ્ટીલ લખીને લખી શકો છો. હી વોઝ હેપી, તે ગરીબ હતો છતાં પણ તે ખુશ હતો. ગરીબ માણસ બહુ ઓછા ખુશ હોય, કંઈક ને કંઈક દુઃખ હોય, તો વિરોધાભાસ વાળું વાક્ય તમે આવું લખી શકો છો. બટ યેટ સ્ટીલ લખી કંઈક એને અનુસંધાને વિરોધાભાસ દર્શાવતું વાક્ય શું લખ્યું, હી વોઝ હેપી, છતાં પણ તે ખુશ હતો. ગરીબ હતો છતાં પણ તે ખુશ હતો. તો વાક્ય સાચું. અધૂરું વાક્ય પૂરું કરવાનું થાય તો પણ માર્ક મેળવી શકે છે. એમસીક્યુ નીચે આપેલા હશે. બરાબર. કોન્ટ્રાસ્ટ શબ્દો એટલે આવા વાક્યો સિલેક્ટ કરવા પડે, આવા કન્જક્શન આવવા જોઈએ. પછી ક્યારેક પાછળ વાક્ય આપેલું આગળ અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય તો તમે અહીંયા બટ યેટ સ્ટીલ લખી ન શકો તો શું લખવું પડે, ધો, અલ્ધો, ઇવન ધો કે ઇવન ઇફ હોવા છતાં. તે ગરીબ હોવા છતાં ગુજરાતીમાં શબ્દ પાછળ બોલશું પણ ઇંગ્લિશમાં આગળ લખવો પડશે. પછી અલ્પિરામ, હી વોઝ હેપી, તે ખુશ હતો. અથવા આ રીતે પણ લખી શકો, હાવ એવર, પછી વિશેષણ કયું છે, કેવો હતો, ગરીબ. હાવ એવર પછી યાદ રાખવું કે વિશેષણ હોવું જોઈએ તો આપણે પુઅર લખવું પડે. પછી કરતા અને ટુ બીના રૂપ, હી વોઝ. બરાબર. આ ખાસ યાદ રાખવાનું, વિશેષણ હાવ એવર સાથે પછી જ લખવું, પછી કરતા અને ટુ બીના રૂપ જે આપવામાં આવે. હી વોઝ હેપી. બરાબર. તે ગરીબ હોવા છતાં તે ખુશ હતો. બોલાય તો એમ જ ઉપરના વાક્યમાં બોલી એમ જ, પણ હાવ એવર શબ્દ લખો ત્યારે યાદ રાખવાનું હી વોઝ પુઅર એવું લખવાનું નથી. હાવ એવર પછી વિશેષણ લખવું, પછી કરતા અને ટુ બીના રૂપ જે તે કાળના. વર્તમાન કાળ હોય તો ઇઝ, ભૂતકાળ છે તો એ વોઝ. અથવા એઝનો ઉપયોગ પણ કરી શકો હોવા છતાં એવું બોલો ત્યારે. તો વિશેષણ પહેલાં લખવું પુઅર, પછી એઝ, પછી કરતા અને ટુ બીના રૂપ, પછી અલ્પવિરામ, હી વોઝ હેપી.
એટલે નીચેના 3 સેન્ટેન્સમાંથી કોઈ પણ એક સેન્ટેન્સ લખી શકો, આગળ તમને અલ્પવિરામ આપે, અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય ત્યારે. MCQ હોય એ લોકોને પ્રશ્ન જ નથી કે વિરોધાભાસ દર્શાવતા શબ્દો આ બધા યાદ રાખવાના, તો તમે MCQમાં તો પૂરા માર્ક્સ મેળવી શકો છો. આ શબ્દો યાદ રાખવા પડે, વિરોધાભાસ દર્શાવવા માટે આટલા શબ્દો તો જરૂરી છે જ. હવે આપણે જોઈએ રીઝન, એટલે આપણને ખ્યાલ છે પછીનું વાક્ય કારણ દર્શાવતું હોય, કંજક્શન સંયોજક પછીનું વાક્ય કારણ દર્શાવતું હોય છે. જેમ આપણે બટ, યટ, સ્ટીલ, ધો, ધો, ઇવન ઇફ જોયા, એવી જ રીતે કંજક્શન પછી કારણ દર્શાવતું વાક્ય આવે છે જ. તો કેવા કંજક્શન વપરાય? તો બીકોઝ હંમેશા વાક્યની વચ્ચે જ આવે, પછીનું વાક્ય કારણ દર્શાવતું હોય છે. સિન્સ એઝ તમે વાક્યની શરૂઆતમાં લખી શકો છો, વચ્ચે પણ લખી શકો છો, પણ નિયમ જાળવી રાખવાનો. સિન્સ કે એઝ સાથેનું વાક્ય કારણ દર્શાવતું હોવું જોઈએ, પછીનું વાક્ય પરિણામ દર્શાવતું. બીકોઝમાં શું થાય? પહેલાં પરિણામ દર્શાવતું વાક્ય હોય, રિઝલ્ટ, પછી બીકોઝ, પછી કારણ દર્શાવતું વાક્ય હોય. રીઝન શબ્દ આવે તે બીકોઝ, સિન્સ, એઝ યાદ રાખવું. નીચે આપેલા શબ્દો બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ, એટલે એનું ગુજરાતી થાય છે ના કારણે કે ના લીધે. આવા શબ્દો પણ યાદ રાખવા, એ પણ તમે MCQમાં આપી શકે છે. માત્ર બીકોઝ, એઝ અને સિન્સ નહીં, પણ આવા ફ્રેઝ પ્રિપોઝિશન કહેવાય છે, શબ્દ સમૂહવાળા શબ્દો. આ જે શબ્દ સમૂહ છે એની સાથે કોઈ પ્રિપોઝિશન હોય, ઓફ, ટુ આપેલું છે પાછળ, તો એ ફ્રેઝ પ્રિપોઝિશન, નામયોગી અવયવવાળું શબ્દ સમૂહ. આવો શબ્દ તમને આપે તો પણ યાદ રાખવું, વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવી શકે છે આવા શબ્દો. વાય, આઈ નો વાય યુ આર એબસન્ટ, હું જાણું છું તમે શા માટે ગેરહાજર છો. તો વાય બતાવે, એ પણ તમને રીઝનવાળું વાક્ય કહેવાય છે, પણ એ રિલેટિવ ક્લોઝ કહેવાય. આગળના વાક્યના અનુસંધાને બીજું કંઈક વાક્ય કહીએ ત્યારે શું કહીએ? રિલેટિવ ક્લોઝ, સંબંધક ઉપવાક્ય. તો આ બધા શબ્દો યાદ રાખવા પડે. રીઝન ઓપ્શન તમને દેખાય, એટલે ફંક્શન તમને દેખાય તો નીચે MCQ આપેલા હોય ત્યારે ખાસ યાદ રાખવું કે જોડકા જોડોમાં આ બધા શબ્દો યાદ રાખવા પડે કે રીઝન દર્શાવતા શબ્દો છે, બધા કંજક્શન છે. તો આના એક્ઝામ્પલ જોઈ લઈએ, કેવી રીતે વાક્ય લખાય, અધૂરું વાક્ય પૂરું કરાય કે જોડકા જોડોમાં સિલેક્શન કરાય, કે MCQમાં રિસ્પોન્ડ ટુ ધ ક્યુઝ આપે એની અંદર કેવી રીતે સિલેક્ટ કરવું, બે વ્યક્તિ વચ્ચેની વાતચીતમાં રીઝન શબ્દ આપે ત્યારે ફંક્શનની અંદર. તો માય ફ્રેન્ડ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ કોમ્પિટિટિવ એક્ઝામ, મારો મિત્ર સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રથમ આવ્યો. હવે એનું કારણ તમારે લખવું પડે. અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય તો એને રિલેટેડ કંઈક વાક્ય લખવું પડે. બીકોઝ હી વર્કડ હાર્ડ, ભૂતકાળનું વાક્ય છે તો તમારે ભૂતકાળમાં આમાં દર્શાવ્યું છે આપણે, કારણ કે તેણે સખત મહેનત કરી હતી, એટલે ભૂતકાળ સામે ભૂતકાળ જ. તો વાક્ય તમારું અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય તો પણ પૂરા માર્ક મળે. આ સેન્ટેન્સ મિનિંગફુલ થઈ ગયું. કર્તા, ક્રિયાપદ, કર્મ, જે કાળ લખો એની વાક્ય રચના યાદ હોવી જોઈએ. મેં સાદો ભૂતકાળ દર્શાવ્યો છે તો કર્તા પછી V2 પછી અધર વર્ડ. અથવા આગળ પણ લખી શકો. સિન્સ અને એઝનો ઉપયોગ તમને પાછળ સેન્ટેન્સ આપી દે ને આગળ વાક્ય અધૂરું પૂરું કરવાનું હોય તો સિન્સ કે એઝ જ ચાલે, બીકોઝ ચાલે નહીં. બસ સિન્સ અને એઝ એટલે અહીંયા ગુજરાતી થશે કારણ કે. સિન્સ કે એઝ માય ફ્રેન્ડ વર્કડ હાર્ડ, હી સ્ટુડ ફર્સ્ટ ઇન ધ કોમ્પિટિટિવ એક્ઝામ. વાક્યમાં શરૂઆતમાં અંડરલાઈન આપે તે સિન્સ એઝનો ઉપયોગ કરવો પડે કારણ કે એવું દર્શાવવા માટે. પછી કારણ દર્શાવતું વાક્ય એની સાથે જોડી શકો. માય ફ્રેન્ડ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ કોમ્પિટિટિવ એક્ઝામ બીકોઝ ઓફનો ઉપયોગ કરો ત્યારે જે ક્રિયાપદ હોય એનું ING કરવું પડે. કર્તાની જરૂર નથી, સબ્જેક્ટની જરૂર નથી, તો એ કાઢી નાખ્યું. વર્કનું શું થઈ ગયું? વર્કડનું વર્કિંગ હાર્ડ. સખત મહેનત કરવાના કારણે મારો મિત્ર કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રથમ આવ્યો. સ્ટુડ ફર્સ્ટ, પ્રથમ આવ્યો. અથવા અમે લખી શકો બીકોઝ ઓફ વર્કિંગ હાર્ડ, પછી અલ્પવિરામ કરવો પડે. વાક્યની શરૂઆતમાં કોઈ કંજક્શન તમે મૂકો ને તો એ સેન્ટેન્સ જ્યારે પૂરું થાય ત્યારે અલ્પવિરામ કરવો પડે, કોમાની નિશાની કરવી પડે. સખત મહેનત કરવાના કારણે માય ફ્રેન્ડ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ કોમ્પિટિટિવ એક્ઝામ. પછી આવું સેન્ટેન્સ આપી દે, આઈ ડોન્ટ નો ધ રીઝન. અહીંયા તમે બીકોઝ શબ્દ ન લખી શકો અધૂરું વાક્ય પૂરું કરવામાં. કંજક્શન તરીકે અહીંયા પ્રશ્ન નથી પૂછતા. કંજક્શન તરીકે શું આવે? શા માટે? વાય. આ ટોપિક કંજક્શન્સ નામનો જે ટોપિક છે એમાં 38 જેવા અલગ અલગ કંજક્શન્સ છે. એની ડિસ્ક્રિપ્શન લિંક તમને મોકલી દઈશ, આની અંદર મૂકી દઈશ. તો જે લોકોને કંજક્શન્સ બધા નથી આવડતા, 38 જેવા જે જરૂરી છે, ફંક્શન્સ શીખવા માટે જરૂરી છે, જે લોકોને કંજક્શન્સ નથી આવડતી ખાસ સમજી લેજો. બરાબર, 9 જે 6 પાર્ટ છે કનેક્ટિવ્સના, સંયોજકોના, એ બધા પાર્ટ છે જોઈ લેજો. તો બધા કંજક્શન્સ તમને આવડી જશે. તો ફંક્શન્સને સમજવા સાવ ઇઝી છે.
પૂરેપૂરા માર્ક આવી શકે છે. માત્ર કીવર્ડ યાદ રાખવા પડે, કયા ફંક્શનમાં કયો કીવર્ડ એટલે કે કયું કનેક્ટિવ્સ છે કે કન્જક્શન્સ છે એ યાદ રાખવા પડે બધા. આઈ ડોન્ટ નો ધ રીઝન, હું એ જ કારણ જાણતો નથી. વાય, શા માટે. હી લેફ્ટ ધ જોબ, તેણે નોકરી શા માટે છોડી એ કારણ હું જાણતો નથી. જ્યારે બે વાક્ય આવે ને વચ્ચે આવી રીતે વાય, હાઉ, વેર, વેન આવે તો એને શું કહેવાય? રિલેટિવ ક્લોઝ. બરાબર. તો આ બધા ક્લોઝિસ જે છે એ તમે સમજી લેજો. કનેક્ટિવ્સમાં ડિસ્ક્રિપ્શનની અંદર હું બધી લિંક મૂકી દઈશ. કનેક્ટિવ્સ આવડવા જરૂરી છે. તો કારણ દર્શાવવા માટે આ બધા શબ્દો યાદ રાખવાના. એમસીક્યુમાં આ બધા શબ્દો આવે તો યાદ રાખવાનું કે કારણ દર્શાવતું જ છે. રીઝન, રિઝલ્ટ એટલે કે પરિણામ. બીકોઝ, એઝ, સિન્સ ને આ બધા જોયા. એમાં બીકોઝ પછીનું વાક્ય કે સિન્સ એઝ પછીનું વાક્ય કારણ દર્શાવતું હતું. બરાબર. અને જે એ સિવાયનું વાક્ય કંઈક પરિણામ હતું. હવે આમાં શું યાદ રાખવાનું? ઉલટું, કે રિઝલ્ટ પછી કોઈ ઘટના થઈ એનું પરિણામ શું આવ્યું? તો સો, ધેરફોર, સો ધેટ, ટુ, ઇનફ ટુ, સચ ધેટ જેવા કન્જક્શન યાદ રાખવા પડે. આ બધા યાદ રાખવા પડે. માત્ર સો અને ધેરફોર, તેથી, જેથી, એટલે, માટે એવું જ્યારે બોલી ત્યારે સો અને ધેરફોર આવે. એટલું બધું કે બોલી ત્યારે સો પછી વિશેષણ પછી ધેટ આવે. અતિશય બોલી ત્યારે ટુ પછી વિશેષણ પછી ટુ આવે. ઇનફ ટુ એટલે પૂરતું. સચ ધેટ એટલે એટલું કે, એવું કે, એવા શબ્દ બોલી. વચ્ચે વિશેષણ સાથે નાઉન કંઈક હોય, વ્યક્તિવાચક કોમન નાઉન. તો આ બધા કન્જક્શન્સનો ઉપયોગ કઈ રીતે કરવો? પરિણામ દર્શાવતું વાક્ય પાછળનો જ હોય. આ હંમેશા બધે શબ્દો જે છે આ બધા શબ્દો કન્જક્શન તરીકેના વચ્ચે જ આવશે. બે વાક્યને જોડવા વચ્ચે જ આવશે. પછીનું વાક્ય જ પરિણામ દર્શાવતું હશે. કોઈ ક્રિયા થઈ એનું પરિણામ પાછળના વાક્યમાં. તો આવા એક્ઝામ્પલ જોઈ લઈએ. અને શું કહેવાય બીજું નામ? એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. આ પણ યાદ રાખવું. બરાબર. ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય કે 10માં આ વસ્તુ પણ યાદ રાખવી. એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. એડવર્બ ક્લોઝ શબ્દ પણ આપી શકે. શેની બદલે? એક્સપ્રેસિંગ, શોઈંગ, ડિસ્ક્રાઇબિંગ, ટોકિંગ અબાઉટની બદલે આવો શબ્દ પણ આપી શકે. પણ તમને આ શબ્દની ખબર હોય છે લાસ્ટમાં આપેલો, રિઝલ્ટ. બરાબર. પરિણામ દર્શાવતું વિશેષણ રૂપ, ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય એટલે એડવર્બ ક્લોઝ. હવે એક્ઝામ્પલ જોઈ લઈએ 5 આપણે. આજે બધા આગળ મેં કન્જક્શન લખેલા છે એના ઉપયોગો. ધેટ સ્ટુડન્ટ વોઝ ઇલ. પેલો વિદ્યાર્થી, દૂર એક વ્યક્તિ બેઠી છે એના વિશે હું વાત કરું છું. નજીક હોય તો ધીસ, દૂર છે એટલે ધેટ, પેલો. ધીસ એટલે આ, ધેટ એટલે પેલું. પેલો વિદ્યાર્થી બીમાર હતો. હવે સ્વાભાવિક છે ભૂતકાળનું વાક્ય આપ્યું તો આગળ તમે ભૂતકાળ લખી શકો અહીંયા મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવા માટે. એ વિદ્યાર્થી કે પેલો વિદ્યાર્થી બીમાર હતો. તેથી, સો કે ધેરફોરનું ગુજરાતી તેથી અહીંયા. તેથી હી ડીડ નોટ અટેન્ડ. તેને હાજરી આપી નહીં. ધ લેક્ચર્સ એટલે કે લેક્ચરો જે કંઈ હતા એમાં. યસ્ટરડે તો ગઈકાલે. તો આ મિનિંગફુલ સેન્ટેન્સ થઈ ગયું. વાક્યમાં પૂરો માર્ક મળે. બરાબર. એમસીક્યુમાં પણ સિલેક્શન આવે તો આ બધા શબ્દ યાદ રાખવાના. ધેટ સ્ટુડન્ટ વોઝ સો ઇલ ધેટ. એ વિદ્યાર્થી કે પેલો વિદ્યાર્થી એટલો બધો બીમાર હતો કે. તો જો ઇલ શબ્દ વિશેષણ બતાવે છે. કેવો હતો? બીમાર હતો. એડજેક્ટિવ. તે હંમેશા સો અને ધેટની વચ્ચે લખો તો આ સો ધેટ એટલે ગુજરાતી થાય છે એટલો બધો કે. એ વિદ્યાર્થી એટલો બધો બીમાર હતો કે. બાકીનું વાક્ય જેમ છે એમ. વચ્ચે કે અલ્પવિરામ આવે નહીં. તો પાછળનું વાક્ય પરિણામ દર્શાવે છે. સો ધેરફોર લખો તો પણ સાચું. અધૂરું વાક્ય પૂરું કરો ત્યારે સો પછી વિશેષણ વચ્ચે લખો ઇલ પછી ધેટ લખીને બીજું વાક્ય આવી રીતે લખી શકો છો. ટુ એ હંમેશા નકાર અર્થમાં બતાવે. એટલે આપણે ડીડન્ટ કે કરતા લખવાની જરૂર નથી. એ કાઢી નાખશું. ટુનો મિનિંગ થશે અહીંયા અતિશય. માત્ર ને માત્ર નકાર અર્થમાં જ આવે. એની સાથેનું પછીનું વાક્ય નેગેટિવ હશે નહીં. બરાબર. નેગેટિવ ભાવ દર્શાવતો હશે. ટુ શબ્દ છે એ કન્જક્શન છે એ માટે આપણે નેગેટિવ સેન્ટેન્સ પાછળ લખવાનું થશે નહીં. કરતા ને ડીડન્ટ કે કરતા ને ડોન્ટ. નેગેટિવ કરતા સાથે જે કંઈ હેલ્પિંગ વર્બ હોય કાઢી નાખવાના રહેશે. સીધું V1 ટુ પછી. ધેટ સ્ટુડન્ટ વોઝ ટુ ઇલ ટુ. એ વિદ્યાર્થી અતિશય બીમાર હતો. ગઈકાલે લેક્ચર્સમાં હાજર રહેવા. એ વિદ્યાર્થી ગઈકાલે લેક્ચર્સમાં હાજર રહેવા અતિશય બીમાર હતો. તો નકાર અર્થ બતાવે છે માટે આપણે નોટ લખશું નહીં. આ ખાસ યાદ રાખવાનું. કરતા ડીડન્ટ શબ્દ કાઢી નાખો. એ ડીડ નોટ કાઢી નાખ્યું. ટુ પછી હંમેશા V1 આવે એ યાદ રાખવાનું. ઇન્ફિનિટિવ બનાવી દેવું પડે. ટુ એટેન્ડ હાજર રહેવા. અવર ટીચર ઇઝ એક્સપર્ટ. અમારા શિક્ષક નિષ્ણાત છે. બરાબર. બીજું સેન્ટેન્સ આપણે લખ્યું. ઇનફ ટુ પૂરતા હકાર અર્થમાં બતાવે. ટીચ અસ વેલ. અમને સારી રીતે અભ્યાસ કરાવવા, ભણાવવા એવો શબ્દ આપણે ઉચ્ચાર કરી શકીએ, અર્થ કરી શકીએ ગુજરાતીમાં.
અમારા શિક્ષક અમને અસ એટલે અમને સારી રીતે ભણાવવા, ટુ ટીચ એટલે ભણાવવા, ઇનફ એટલે પૂરતા, એક્સપર્ટ એટલે નિષ્ણાત. અમારા શિક્ષક અમને સારી રીતે શીખવવા પૂરતા નિષ્ણાત છે. તો એ વિશેષણ શું છે? એક્સપર્ટ એટલે નિષ્ણાત. ટુનો ઉપયોગ કરો તો વચ્ચે આવત, બરાબર. પણ અહીંયા ઇનફ ટુનો જ્યારે ઉપયોગ કરો ત્યારે ખાસ યાદ રાખવાનું છે, ઇનફ ટુ શબ્દ પહેલાં વિશેષણ હોવું જોઈએ. તો છે અવર ટીચર ઇઝ એક્સપર્ટ, અમારા શિક્ષક નિષ્ણાત છે. ઇનફ ટુ ટીચ અસ વેલ, પરિણામ દર્શાવે. નિષ્ણાત છે એનું પરિણામ શું એવું? સારી રીતે અમને ભણાવવા નિષ્ણાત છે, શીખવવા. અથવા એમ કહી શકો સો ધેટનો ઉપયોગ કરીને વચ્ચે વિશેષણ એટલા બધા નિષ્ણાત છે કે અવર ટીચર ઇઝ સો એક્સપર્ટ ધેટ. વિશેષણ સો અને ધેટની વચ્ચે આવી ગયું. અમારા શિક્ષક એટલા બધા નિષ્ણાત છે કે હી કેન ટીચ અસ વેલ, તે અમને સારી રીતે ભણાવી શકે છે. કેન ટીચ એટલે ભણાવી શકે છે. હી કરતા આવી ગયો આગળ. શિક્ષક તરીકે કોઈ પુરુષ હશે એટલા માટે હી કેન ટીચ અસ વેલ, સારી રીતે ભણાવી શકે છે. એટલા બધા કે. તો સો ધેટનો જ્યારે ઉપયોગ કરો ત્યારે યાદ રાખવાનું સો અને ધેટ વચ્ચે કંઈક વિશેષણ હોવું જોઈએ. તો એક્સપર્ટ આવી ગયું. એક્સપર્ટ તમે પહેલાં લખો તો ઇનફ ટુ લખીને ટુ આવે એટલે યાદ રાખવાનું V1, જે ક્રિયાપદ આવે એનું V1, ટીચ એટલે ભણાવવું. અથવા એવું કે એવા શબ્દ આપણે બોલી એટલા બધા કે મિસિસ શર્મા ઇઝ સચ એ બિઝી વુમન ધેટ. મિસિસ શર્મા, શ્રીમતી શર્મા એટલા બધા વ્યસ્ત સ્ત્રી છે કે, એટલા બધા એક વ્યસ્ત સ્ત્રી છે કે. તો કોમન નાઉન શું આવ્યું? વુમન. વિશેષણ શું આવ્યું? બિઝી. એટલા બધા બિઝી સ્ત્રી છે કે. તો જ્યારે વિશેષણ અને નાઉન બે આવે, માત્ર વિશેષણ ન આવે, વિશેષણ અને નાઉન, કોમન નાઉન, વુમન, મેન, બોય, ગર્લ એવા, એની આગળ આ રીતે વિશેષણ આવે ત્યારે યાદ રાખવાનો સચ ધેટનો ઉપયોગ કરી શકો. શ્રીમતી શર્મા એટલા બધા વ્યસ્ત સ્ત્રી છે કે, ધેટ આવી ગયું પાછળ, ધેટ એટલે કે. સી હેઝ નો ટાઈમ, તેણીની પાસે સમય નથી. ફોર યુઝલેસ થિંગ્સ, બિનજરૂરી બાબતો માટે થઈને. તો આ બધા શબ્દો યાદ રાખજો. સો ધેર ફોર, સો ધેટ, વચ્ચે વિશેષણ ટુ પછી વિશેષણ ટુ પછી હંમેશા V1 જ આવે. ડીડન્ટની જરૂર નથી, કરતા સાથે હી ડીડ નોટ છે તો એ કાઢી નાખ્યું. એક્સપર્ટ એટલે પછી ઇનફ ટુનો જ્યારે ઉપયોગ કરવો ત્યારે એક સેન્ટેન્સ લખવાનું વિશેષણવાળું, પછી ઇનફ ટુ, પછી સીધું V1. સચ ધેટનો જ્યારે ઉપયોગ કરો ત્યારે વિશેષણ લખવું, એની સાથે કોઈ કોમન નાઉન હશે, અહીં જેમ વુમન છે એમ. તો આવી રીતે એક્ઝામની અંદર કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવવા માટે યાદ રાખવાનું. એના બધા કીવર્ડ યાદ રાખવાના કન્જક્શન્સ તરીકેના. રીઝનમાં કારણ દર્શાવતું વાક્ય જ આવે, રિઝલ્ટમાં પરિણામ દર્શાવતું જ વાક્ય આવે. એના પછીનું કન્જક્શન્સ જે લોકોને યાદ હોય છે અને ફંક્શન્સ ખૂબ જ સહેલા પડે છે, બરાબર. તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મોકલીશ, બધી ખાસ જોઈ લેજો. જે ટોપિક તમને ન આવડતો હોય કન્જક્શન્સના, સંયોજકોના, કનેક્ટિવ્સના, એ તમે પાછા રિપીટ યાદ કરી શકો છો. એ જ ટોપિક તમને ક્યાં આવશે? કન્જક્શન્સના કામ 3 માર્કમાં 2 વાક્યને જોડવાના હોય 10મા ધોરણ લોકો માટે કે 12મા ધોરણના લોકો માટે. કન્જક્શન્સ 4 વાક્યો આપેલા હોય છે, એમાં કોઈ 3 કન્જક્શનનો ઉપયોગ કરીને વાક્ય જોડવાના હોય છે. 12મા ધોરણમાં ઓપ્શન આપતા નથી. 10મા ધોરણમાં 2 વાક્ય આપેલા હોય છે, 3 ઓપ્શન હોય છે કાઉન્સની અંદર. એક શબ્દને તમારે જોડીને વાક્ય બનાવવાનું હોય છે સંયોજક તરીકેનું. તો ખાસ એ ટોપિક જોઈ લેજો, જેથી તમને કન્જક્શન્સના 3 માર્ક આવશે. સાથે સાથે ધોરણ 10ની અંદર 9 માર્ક મેળવી શકશો પૂરા. અને ધોરણ 12ની અંદર 12 માર્કનો જે આ ટોપિક છે ફંક્શન્સ, એ આગળ આપણે બધા ફંક્શન્સ જોશું, 40 જેવા. એ બધા ધ્યાનથી કાનમાં હેન્ડ્સ ફ્રી રાખીને સમજી લેજો. પૂરેપૂરા માર્ક આ વર્ષે તમે મેળવી શકો છો. તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ ધીસ વિડીયો લેક્ચર.